नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। श्री उमिया माताजी संस्थान ઊંઝા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ હેતુ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ મધ્યપ્રદેશના પ્રવાસ। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણનો સંકલ્પ નક્કી કરવામાં આવેલ છે, જે અન્વયે હાલ કડવા પાટીદાર સમાજની વસ્તી ધરાવતા તમામ પ્રદેશ વિસ્તારોમાં શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ થાય કે શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર સ્થાપના કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ઊંઝા સંસ્થાનના હોદ્દેદારશ્રીઓએ તારીખ 1/11/2025 થી 3/11/2025 દરમિયાન મધ્યપ્રદેશના ધામનોદ, મહેશ્વર, મંડલેશ્વરનો પ્રવાસ કરવામાં આવ્યો હતો। તારીખ 1/11/2025 ધામનોદ ખાતે કડવા પાટીદાર સમાજના અગ્રગણ્ય સમાજ શ્રેષ્ઠીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી અને ઊંઝા સંસ્થાનના વિઝન હેઠળ મંદિર નિર્માણ થાય તે અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મંદિર નિર્માણ થવાથી તે મંદિરના નેજા હેઠળ સમાજમાં જનજાગૃતિ લાવી સમાજની કુરિવાજો અને ખોટા વ્યસનો દૂર કરી સમાજ સુશિક્ષિત, સંગઠિત અને વ્યસનમુક્ત થાય તે હેતુસર કામગીરી કરવા આહવાન કર્યું હતું। આ ઉપરાંત ખરગોન જિલ્લાના મહેશ્વર તાલુકાના ઘરઘોવ ખાતે શ્રી શ્યામ સાવલિયા ધામ ખાતે શ્રી શ્યામ સાવલિયા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 29/10/2025 થી 2/11/2025 દરમિયાન યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં તારીખ 1/11/2025ના રોજ રાત્રિએ જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઊંઝા સંસ્થાનના હોદ્દેદારશ્રીઓનું પ્રતિનિધિ મંડળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ મધ્યપ્રદેશના પ્રવાસમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રતિનિધિ મંડળમાં સંસ્થાનના મંત્રી શ્રી જયંતિભાઈ પટેલ, સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ વકીલ, સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ, મીડિયા પ્રભારી શ્રી પી.એ. પટેલ, સંસ્થાના મધ્યપ્રદેશના કારોબારી સભ્ય શ્રી રામચંદ્ર પાટીદાર, સંગઠનના શ્રી કૃષ્ણકાંત, મધ્યપ્રદેશના સંગઠનના વિવિધ હોદ્દેદારશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જય શ્રી ઉમિયા। અહેવાલ પ્રવીણભાઈ પટેલ, ચેરમેન, સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ये दामनोद में जो 250 कुटुंब आए, एक भी नहीं। बात सच है कि नहीं है? हाँ, गांव के उसके स्थानीय के दामनोद के लोगों के जैसे शहर बना तो उसके बाद इधर आया, बाकी पहले कोई नहीं था। इसी तरह सारे गुजरात में कोई भी कड़वा पाटीदार शहर में नहीं रहता, 2-3% लोग रहते थे और हमारा ऊंचा छोटा सा शहर था, उसमें रहते थे। सच है।